આ કાશી વિશ્વનાથની ગલીઓ છે. અમે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ કાશી વિશ્વનાથ આશ્રમને જોયું અને થોડાક આગળ નીકળ્યા છે. હવે આગળ કાશી બીજા દર્શન થયા ગણપતિ મહારાજના. કાશીની અંદર બહુ સાંકડી ગલીઓ છે. મારા દર્શન મહારાજ જઈ રહ્યા છે. દર્શન કરીને જય કાશી વિશ્વનાથ. આસુ મામા ક્યાંક જોઈને ઊભા રહી ગયા છે. મામા શું જોવો છો? नाश्ते के लिए हर हर महादेव, ओम नमः शिवाय, जय वाડીવાલા હનુમાનજી. ફાઇનલ અમે કાશી પહોંચી ગયા છીએ અને આ કેદાર ઘાટ આદિ ઘાટો છે. અને હવે આગળ હું તમને દર્શન કરાવીશ, અલગ અલગ ઘાટના દર્શન કરાવીશ. બ્રાહ્મણો સાથે અમે કાશી યાત્રા કરવા માટે નીકળ્યા છીએ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. આ કાશી વિશ્વનાથના દર્શન કરો આપ સૌ. અહીંયા અલગ અલગ ઘાટ છે બધા કાશી વિશ્વનાથના. એક પછી એક બધા ઘાટે અમે દર્શન કરવા માટે નીકળ્યા છીએ. અને આ બહુ સુંદર ઘાટ છે. નેપાળી ઘાટ છે લગભગ મારા અંદાજે. મનુષ્ય યોનિમાંથી મુક્તિ મેળવવા માટે શાસ્ત્રોમાં એવું બતાવ્યું છે કે દશાશ્વ મેઘના ઘાટના દર્શન અથવા તો દશાશ્વ મેઘ ઘાટમાં સ્નાન કરવાથી મનુષ્ય યોનિને પ્રાપ્ત કરે છે. આ આપણો આશ્રમ છે. જે જગ્યાએ આપણે કથા કરવાની છે એ આ આશ્રમ છે. એક્ઝેક્ટ ગંગાજીના ઘાટ પર જ આવેલું છે. આ કેદાર ઘાટ છે. કેદાર ઘાટનું બહુ મહત્ત્વ બતાવ્યું છે. એટલે કેદાર ઘાટની ઉપર જ આપણે આશ્રમ રાખવાનું પ્લાનિંગ છે. આ મણિકર્ણિકા ઘાટ છે. એવું કહેવામાં આવે છે કે વિશ્વના જે 3.5 સ્મશાન છે એમાંનું એક જાગતું સ્મશાન છે જ્યાં 365 થી 24 કલાક લાશો બળે છે. મનુષ્યના જીવનનો અંત સમય ભગવાન શ્રી કાશી વિશ્વનાથના સાનિધ્યમાં, કેમ કે કાશીનું મરણ વખણાય છે. જો મનુષ્યનું મૃત્યુ કાશીની અંદર થાય તો સ્વયં ભગવાન મહાદેવના શરણોમાં વાસ થાય છે. એટલે માણસો કાશીમાં જીવવા માટે નહીં પણ કાશીમાં મરવા માટે આવે છે. એવા ભગવાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં જે તમને બધાને મણિકર્ણિકા ઘાટના દર્શન કરાવું. सभी श्रद्धालु